17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંદેશ આપ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ સેવા દિવસની ઉજવણી કરાઈ રહી છે। રાજ્યભરમાં નમો કે નામ રક્તદાન કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્તમ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી, તો સીએમએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરની સફળતા બદલ દેશની વીર સેના પ્રત્યે કૃતજ્ઞતા તેમજ ગૌરવ વ્યક્ત કરીએ। વિશ્વ નેતા અને આજીવન જનસેવાના ભેખધારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશ 17 સપ્ટેમ્બરના દિવસે કરવાનું છે। તેના નિર્ણાયક અને અડગ નેતૃત્વમાં આપણી બહાદુર સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે। તે માટે 140 કરોડ દેશવાસીઓ વડાપ્રધાન શ્રી અને સેનાને અભિનંદન આપી રહ્યા છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે 2014માં પહેલી વાર વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના જન્મદિને સેવા દિવસ તરીકે ઉજવવાની પરંપરા ઊભી થઈ છે। આ વર્ષનું સેવા દિવસ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી, નમો કે નામ રક્તદાન થી 300થી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પથી ઉજવાઈ રહ્યો છે। એક જ દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા બ્લડ ડોનેશનથી વિશ્વ વિક્રમ બનાવવાનું આપણું લક્ષ્ય છે। વિશેષ ગૌરવની વાત એ છે કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજ્યભરના કર્મયોગીઓ પણ જોડાવાના છે। વડાપ્રધાનશ્રીએ આપેલા જનસેવાના કર્મયોગી ભાવને આ કર્મયોગીઓ ચરિતાર્થ કરે છે। સૌ બ્લડ ડોનર્સને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ વધુને વધુ લોકોને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડીને રક્તદાન માટે પ્રોત્સાહન આપીએ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નમો કે નામ રક્તદાનથી કરીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।